સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય લીબાઈમાં મારી ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીએ ગળ્યા ભજીયા, મીઠા ભજીયા। સંધ્યાની દીદી સ્કૂલેથી આવ્યું તો ભૂખ લાગી તો કે કંઈક ખાવાનું બનાવ્યું તો આપણે ગળ્યા ભજીયા ઝટપટ બની જાય તો ગળ્યા ભજીયા બનાવીએ। પછી ગોળવાળું પાણીમાં ગોળ ઓગાળી લીધો, પછી ઘઉંનો લોટ સારી લીધો, આપણે તેલ કાઢી લીધું ને ચારોને બધું રેડું છે। આ છે મીઠો સોડા। તો આપણે આ બેટર આપણે પાણીમાં આ રીતના જેટલા ભજીયા બનાવો એટલો લોટ એડ કરી દેવાનો। આમાં નાનું પડતું હતું, કેળવવામાં મજા નથી આવતી, એમાં બદલાવી આ રીતના બેટર બનાવવાનું। બહુ પાતળું હોય નહીં, બહુ જાડું હોય નહીં, બહુ ગરમ કરતા ઘર વધારે નાખવાનું। પાંચ 10 મિનિટ રેસ્ટ કરવા માટે ઢાંકીને મૂકી દેવાનું। ઢાંકી દઈએ। આપણે જો તેલ આવે ગયું ને બેટર રેડી છે, એમાં ખાવાનો સોડા છે મીઠો, અડધી ચમચી નાની એડ કરી લીધો ને આપણે આની પાછું જરા ફેટી લેવાનું, હલાવી લેવાનું। ભજીયા બનાવવા માટે ચાલો આપણે નાના નાના, બહુ મોટા ભજીયા નહીં, સળવામાં થોડા ફ્લેવર આવે। ગોટા ફૂલેલા આપણા જવા ભજીયા, આખો કલર ચેન્જ થયો, છળવાના મસ્ત મજાના। તમે જોવા હવે આખા ગરવાળા છે એટલે બર જેવો કલર ફેંકો। આપણે વાણી કાઢી લઈએ। મસ્ત મજાના ભજીયા। હા છે આપણા ભજીયા સડે ને બાલ બોપલ ખાવાય માંડ્યા। સંધ્યાબેન, વિધિબેન ને મિતભાઈ, કેવું છે મમ્મા? વિધિબેન કેવું છે મમ્મા? કેવા બન્યા? મસ્ત બન્યા?
ભાવે ગયા પછી હવે મીઠને લીધી ને ત્યાં સેજ જોઈએ ભેગી જઈને કંઈ ખાવું નતા તને ભજીયા સે એકલા ભજીયા ખા ને આપણા ભજીયા બાજુ દોસ્તો આવા ગળ્યા ભજીયા બનાવવાની ટ્રાય કરજો.